અને સરકારને એક ઝટકો આપીએ, એને અલ્ટિમેટમ આપીએ કે સરકાર શાનમાં સમજો અને વહેલેરું આનું કંઈક નિરાકરણ કરો. રાજ્યના ડીજીપીને જઈને 4 દિવસ પહેલાં જાણ કરીને આવ્યા છીએ કે અમે આવી રીતે આવવાના છીએ, અમને ખોટો અમે કાકરીચારો કરવામાં નથી, અમારી યારે કાકરીચારો થાય નહીં એનું ધ્યાન તમારે રાખવાનું છે. અને અમે ગામો ગામ જ્યાં મિટિંગ કરી ત્યાં અમે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા, એમ અમારું અઠે ગાંધીનગર, જ્યાં રોકશે ત્યાં અમારા માટે ગાંધીનગર છે. જીતુભાઈ વાઘાણી 2 દિવસ પહેલા ફાકા ફોજદારી કરતા હતા, ખેડૂતના હિત આરે કોઈ ચેડા કરશે તો સાંખી લેવામાં નહીં આવે. જો બહુ સ્પષ્ટ છે, ગુજરાતનો ખેડૂત છે એ કુદરતના મારથી તો પીડિત હતો જ. હારે સરકારની નીતિઓ એવી રહી કે ખેડૂત વધારે દેવાદાર થયો છે. ખેડૂત ભાઈઓ કામ કરતા હોય અને થાંભલો પડે અને એને જીવ દેવો પડે, આ લોકોને ધંધો કરવો છે, એના ધંધા હાટું થઈને અમારે ખેડૂતોએ જીવ શું કામ દેવાનું? તો તમે જે સહાયની વાત કરો, સરકારની યોજનાની વાત કરો, આ યોજનાઓ જેટલી બને છે ને એ તમામ યોજનાઓ જે તે કંપની માટે બને છે. પેલા ગોરાઓ રાજ કરતા હતા દેશ ઉપર, અત્યારે આ કાળા અંગ્રેજો છે એ રાજ કરે છે. જો તમારામાં તાકાત હોય તો ડભોઈના ભાવપુરા ગામમાં જે થાંભલો પડ્યો, 3 મજૂર મરી ગયા, બરાબર છે, એ પાવર ગ્રીડના અધિકારીઓને જેલમાં નાખવાની જીતુભાઈમાં હિંમત છે? નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું આપની સાથે પત્રકાર લખન. અને હાલ આપણે અત્યારે જેતપુર પહોંચ્યા ત્યાંથી અત્યારે ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે, જે રેલી કાઢવામાં આવી છે, પોતાના હક માટે લડાઈ કર્યા છે, ત્યારે આ લડાઈમાં ખેડૂતોના મસીહા તરીકે આપણે પાલભાઈ આંબલિયા જે ખેડૂત નેતા તરીકે તેઓ આગેવાની કરી રહ્યા છે અને ખેડૂતોના હક માટે જે લડી રહ્યા છે તેની જોડે વાતચીત કરીશું. પાલભાઈ, અત્યારે તમે ગાંધીનગર ગુંજ કરવા માટે પહોંચી રહ્યા છો, ખેડૂતો માટે લડાઈમાં કરી રહ્યા છો, શું કહેશો? જો બહુ સ્પષ્ટ છે, ગુજરાતનો ખેડૂત છે એ કુદરતના મારથી તો પીડિત હતો જ. હારે સરકારની નીતિઓ એવી રહી કે ખેડૂત વધારે દેવાદાર થયો છે અને એના કારણે એક બાજુ ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયેલો છે અને બીજી બાજુ આ વીજ કંપનીઓ છે એ ખેડૂતોની છાતીમાં થાંભલાઓ નાખે છે. ત્યારે તમે જોતા હશો કે આ થાંભલો જે ઊભો થાય છે ને એ માત્ર અમારી આ વળતરની એક લડાઈ નથી, અમારી સામે જીવનો જોખમ છે. હમણાં જ 3 દિવસ પહેલાં વડોદરાના ડભોઈના ભાવપુરા ગામમાં જે ઘટના બની અને થાંભલો ઊભો થઈ ગયા પછી તાર ખેંચતા હતા અને એ થાંભલો પડ્યો, 3 મજૂરો એની અંદર મોતને ભેટ્યા. ત્યારે સવાલ એ થાય છે કે એ થાંભલો એ તાર ખેંચતા હતા ત્યારે પડ્યો, એ થાંભલો 15 દિવસ પછી એ પડી શકે, એ થાંભલો 10 વર્ષ પછી એ પડી શકે. એ ઊભો જ હોય ક્યાં? અમારા ખેતરમાં. એ થાંભલાના નીચે અમારું બાળક રમતું હોય કે અમારા ખેડૂત ભાઈઓ કામ કરતા હોય અને થાંભલો પડે અને એને જીવ દેવો પડે, આ લોકોને ધંધો કરવો છે, એના ધંધા હાટું થઈને અમારે ખેડૂતોએ જીવ શું કામ દેવાનો? એટલે અમારી સામે જિંદગીભરનું જે જોખમ છે એની સામેની આ લડાઈ છે. નંબર 2, આ જેટલા 765 કેવીના થાંભલા છે એ થાંભલાઓમાં તમે બલ્બ એટલે એક છેડો થાંભલાને બાંધો અને બીજો છેડો નીચે જમીનમાં અર્થિંગમાં નાખો અને બલ્બને અડાડો તો બલ્બ એમાં થાય છે. તો એ જે અમને શોર્ટ સર્કિટનો જોખમ છે, આ જોખમ તો કાયમી અમારી સામે ઊભો છે. તમે ચોમાસામાં એ થાંભલાની 100 ફૂટથી દૂરથી પસાર ના થઈ શકો. ખેડૂતોએ જેટકો મશીન લેવાની જરૂર ના પડે. ખેડૂત એ જેટકોનો જે વાયર છે, ઝટકોનો વાયર, એ વાયર ડાયરેક્ટ એમાં થાંભલારે અડાડી દે અને અર્થિંગ નીચે આપી દે એટલે એમને ઝટકો લાગે, બરાબર છે. એટલે આવા ઝટકાઓ અમારે જિંદગીભર જે ખાવાના છે એના બદલે ગુજરાતના ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બધાય ભેગા થઈને જઈએ અને સરકારને એક ઝટકો આપીએ, એને અલ્ટિમેટમ આપીએ કે સરકાર શાનમાં સમજો અને વહેલેરું આનું કંઈક નિરાકરણ કરો. પાલભાઈ, આ જે સરકાર છે છેલ્લા 30 વર્ષથી અહીંયા શાસન એનો છે, અત્યારે જે રીતે ઉદ્યોગપતિઓનો રાતોરાત છે લેણા માફ થયા છે, પરંતુ જ્યારે ખેડૂતોના હિતની વાત કરવામાં આવે છે આ સરકાર જે છે એ ક્યાંક આડા કાંડ કરી રહ્યું તો નથી લાગી રહ્યું તમને? આ સરકાર છે એ કંપની સરકાર છે. પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ વેસ્ટ ઇન્ડિયા કંપની છે. પહેલાં ગોરાઓ રાજ કરતા હતા દેશ ઉપર, અત્યારે આ કાળા અંગ્રેજો છે એ રાજ કરે છે. એને ખેડૂતોના હારે કંઈ લેવા દેવા નથી, સંબંધો નથી. હું તમને એક નાનો એવો દાખલો આપું. 2014થી અત્યાર સુધીમાં 12 વર્ષમાં ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. 24,95,000 કરોડ રૂપિયા સરકારે રાઇટ ઓફ કર્યા. રાઇટ ઓફ એટલે કટકે ભૂલી જવાના, એટલે 40-41 લાખ કરોડ થયા બંને ભેગા કરીને. અને આ 12 વર્ષમાં જે કોર્પોરેટ ટેક્સ 30% હતો એ ઘટાડી અને 22% કર્યો. 8% કોર્પોરેટ ટેક્સ ઘટ્યો. એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે કોર્પોરેટ ટેક્સના આવતા હતા એ સરકારે જતા કરવા પડ્યા. 12 વર્ષના 4 લાખ લેખે તમે હિસાબ કરો
તો 12 તેરી 36, 12 ચોક 48 લાખ એ થાય. આમ 90 લાખ કરોડની આસપાસ 25 ઉદ્યોગપતિઓના દેવા માફ આ સરકારે કર્યા છે. તો ગુજરાતના ખેડૂતોનું દેવું કેટલું છે? માત્ર 96,000 કરોડ રૂપિયા છે. એમાં તો ખેત મજૂરોય ભેગા આવી જાય છે. તો 96,000 કરોડ રૂપિયા માફ કરવામાં સરકારને પેટમાં દુખે છે હું? પલભાઈ, અત્યારે સમજી લો કે ચાલુ જે સરકાર છે એ અત્યારે ઘણા બધા વાયદા કરે છે કે ખેડૂતો માટે આટલું બજેટ અમે ફાળવ્યું છે, પરંતુ એ બજેટ જે છે એ ખેડૂતો સુધી પહોંચે છે ખરું? સરકાર જેટલી જાહેરાતો કરે, દાખલા તરીકે પાક નુકસાનીમાં હમણાં જે કમોસમી વરસાદ ગયા વર્ષે થયો, આખા ગુજરાતના ખેડૂતોએ લડાઈ કરી, બરાબર છે, તો એના કારણે સરકારે 10,000 કરોડ જાહેર કર્યા. આજની તારીખમાં એમાંથી 8,000 કરોડ પૂરા ચૂકવાયા નથી. બરાબર છે. ટેકાના ભાવે સરકારે મગફળી ખરીદી, ખેડૂતોએ મગફળી આપી. આજની તારીખમાં ગુજરાતમાં 10,000 ખેડૂતો એવા છે કે જેને ટેકાના ભાવે મગફળીના પૈસા મળ્યા નથી. મગફળી આપી દીધા પછી પૈસા મળ્યા નથી. તો તમે જે સહાયની વાત કરો, સરકારની યોજનાની વાત કરો, આ યોજનાઓ જેટલી બને છે ને એ તમામ યોજનાઓ જે તે કંપની માટે બને છે. દાખલા તરીકે ટ્રેક્ટરની સહાય છે તો એની અંદર સરકાર સહાય કરે છે 60,000ની, અને સબસિડી વસે જીએસટીના નામે સબસિડી વસૂલે છે 72,000 રૂપિયા. તો આને સહાય કહેવાય કે લૂંટ કહેવાય? આવી જ રીતે જે પાણીનો પંપ આવે એમાંય આવું ને આવું. આવી જ રીતે જે સૂક્ષ્મ ખેતી માટેની ટપક સિંચાઈની જે યોજનાઓ છે એની અંદર ઇરિગેશનની, એની અંદર આ ને આ બધું જ. એટલે આ યોજનાઓ જે લાગત કંપનીઓ છે એમના ફાયદા માટે બને છે, ખેડૂત માટે નથી બનતી. પાલભાઈ, જે રીતે તમે કહ્યું કે જે રીતે 8,000 કરોડ ખેડૂતો સુધી નથી પહોંચ્યા એ વિધાનસભામાં સરકારે પોતે આંકડા રજૂ કર્યા છે. આ મારો ઉપજાવી કાઢેલો આંકડો નથી, વિધાનસભામાં રજૂ કર્યો છે. સરકારની પોતાને ખુદને ખબર પડવી જોઈએ. જે જીતુભાઈ વાઘાણી 2 દિવસ પહેલાં ફાકા ફોજદારી કરતા હતા, ખેડૂતના હિત હારે કોઈ ચેડા કરશે તો સાંખી લેવામાં નહીં આવે, એ જ કૃષિ મંત્રાલયની આંખ નીચે આજની તારીખમાં ખેડૂતોને રૂપિયા નથી મળ્યા. એ જ જીતુભાઈ વાઘાણીને ગઈકાલે રાજકોટના મીડિયાને મારે અભિનંદન આપવું છે. એણે ગઈકાલે પ્રશ્ન પૂછ્યો જીતુભાઈને, જીતુભાઈ આ વીજ લાઈનો બાબતે તમારું શું કહેવું છે? તો જીતુભાઈથી વીજ લાઈનનો વી બોલવામાં જીતુભાઈને ક્યાંક વી થતા હોય એવી રીતે તમે જોયા હશે, બધાએ જોયા હશે, બરાબર છે. ત્યારે જીતુભાઈ એક બાજુ ખેડૂતના હિત હારે ચેડા કરશે તો સાંખી લેવામાં નહીં આવે, ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે આ વીજ લાઈનોમાં જ ખેડૂતો સાથે સંપૂર્ણ રીતે ચેડા થાય છે, એના હિતો સાથે. તમારામાં તાકાત છે? જો તમારામાં તાકાત હોય તો ડભોઈના ભાવપુરા ગામમાં જે થાંભલો પડ્યો, 3 મજૂર મરી ગયા, બરાબર છે, એ પાવર ગ્રીડના અધિકારીઓને જેલમાં નાખવાની જીતુભાઈમાં હિંમત છે? હિંમત ના હોય તો જીતુભાઈ રાજીનામું આપી દો અને આવા ફાકા ફોજદારી કરવાનું બંધ કરો. પલભાઈ, અત્યારે જે રીતે તમે ગાંધીનગર ગુંજ કરી રહ્યા છો, ત્યારે આ સમયે સમજી લો કે પોલીસ પ્રશાસન દ્વારા જે અટકાયત કરવામાં આવશે તો તમે કેટલા લડી લેવાના છો? જો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હાલવામાં છીએ અને અમે ગામો ગામ જ્યાં મિટિંગ કરી ત્યાં અમે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા. આમ સંઘ દ્વારકા જતો હોય અને થાકે એટલે અહીંયા એમ કે અઠે દ્વારકા, અહીંયા બેસી જાય કે અહીંયા જ દ્વારકા આવી ગયું. એમ અમારું અઠે ગાંધીનગર, જ્યાં રોકશે અહીંયા અમારા માટે ગાંધીનગર છે, બરાબર છે. રોકે શું કામ? નંબર 1 બહુ સ્પષ્ટ છે, અત્યારે આખા ગુજરાતમાં ક્યાંય ચૂંટણી હાલતી નથી. ખરેખર મંજૂરી ત્યારે જ લેવાની હોય, ભારતનું બંધારણ, ભારતનો કાયદો એમ કહે છે કે જ્યારે આચારસંહિતા લાગુ હોય ત્યારે. તો અત્યારે તો આચારસંહિતા નથી. અમારે માત્ર જાણ કરવાની હોય કે કાયદો અને વ્યવસ્થા જાળવજો, અમે આવી રીતે આવવાના છીએ. તો અમે રાજ્યના ડીજીપીને જઈ, કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનો, કિસાન કોંગ્રેસના આગેવાનો, રાજ્યના ડીજીપીને જઈને 4 દિવસ પહેલાં જાણ કરીને આવ્યા છીએ કે અમે આવી રીતે આવવાના છીએ. અમને ખોટો, અમે કાકરીચારો કરવામાં નથી, અમારી યારે કાકરીચારો થાય નહીં એનું ધ્યાન તમારે રાખવાનું છે. આ હતા પાલભાઈ આંબલિયા, જે ખેડૂતો માટે પોતાનો કહી શકાય કે ખેડૂતો માટે લડી રહ્યા છે. ખેડૂતોને જે પ્રશ્ન છે તેને લઈને પોતે આગળ રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. બસ હાલ એટલું જ. નમસ્કાર.